આપ જોઈ રહ્યા છો વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ। નવી દિલ્હીમાં યોજાયેલી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યના આરોગ્ય હિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કર્યા હતા। કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં દેશના આરોગ્ય ક્ષેત્રમાં ડિજિટલ પરિવર્તન, જાહેર આરોગ્ય અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। બેઠક દરમિયાન આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ વિવિધ ડિજિટલ હેલ્થ પ્લેટફોર્મનું લોકાર્પણ તેમજ એનેમિયા મુક્ત ભારત અભિયાનની માર્ગદર્શિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના ડિજિટલ હેલ્થ મિશનને વધુ વેગ આપી દરેક નાગરિક સુધી ગુણવત્તાસભર અને ટેકનોલોજી આધારિત આરોગ્ય સેવા પહોંચાડવા પ્રતિબદ્ધ છે। શ્રી પાનસેરિયાએ સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓના હિતમાં રાજકોટ એમ્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સુવિધા શરૂ કરવાની માંગણી કરી, જેથી પશ્ચિમ ગુજરાતના હજારો દર્દીઓને રાજ્યમાં જ અદ્યતન સારવાર ઉપલબ્ધ થઈ શકે। તેમણે ખાદ્ય પદાર્થો અને દવાઓમાં ભેળસેળ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006માં જરૂરી સુધારા કરી વધુ કડક કાયદાકીય જોગવાઈ અમલમાં લાવવાની ભલામણ પણ કરી હતી। ઉપરાંત દેશમાં એન્ટીબાયોટિક્સના વધતા અને બેફામ ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જેવી ગંભીર સમસ્યાને રોકવા માટે જવાબદાર ઉપયોગ અને અસરકારક નિયંત્રણની રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો। આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર રાજ્યના દરેક નાગરિકને સુલભ, આધુનિક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવા તેમજ કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા સતત કાર્યરત રહેશે। રિપોર્ટર પ્રવીણ પરમાર।